तलवारे, हाथी घोड़े तोप तलवारे, फौज तो तेरी सारी है, पर जंजीर में बैठा हमारा राजा सब पे भारी है। જે યુવરાજસિંહ આપણા ચૈતરભાઈ વસાવાએ કર્યું છે, સાહેબ કોઈની તાકાત નથી, જેલમાં રહીને પણ આપણું કામ કરી રહ્યા છે। આપણે આ વાત પહોંચાડવી પડશે ગામે ગામ, બૂથે બૂથ ઉપર, કે આ ભાજપે આ વિધાનસભામાં શું કર્યું છે। અહીંના વિધાનસભાના ધારાસભ્યને શું કે બધા દાદા, શું કે અરે દાદા કોને કહેવાય? છોકરાને રોજગારી અપાવે એને દાદા કહેવાય, નોકરી અપાવે એને દાદા કહેવાય, આવાસો અપાવે એને દાદા કહેવાય, કામગીરી કરે એને દાદા કહેવાય, તમારા જેવાને દાદા કહેવાય। આ તો એક ગીતા ધારાસભ્ય, બીજા નંબર પર પાછા લોકપ્રિય યુવા નેતા એટલે કપરકાબી શું આવે? કપરકાબી એનું બી કેવું છે કે આજે બે વર્ષ ચૂંટણીઓને પતી ગયા, તમે કયા બેરોજગારનો અવાજ ઉઠાયો, કયા આદિવાસીનો અવાજ ઉઠાવ્યો, કયા ક્ષત્રિયોનો અવાજ ઉઠાવ્યો? માત્ર ચૂંટણીઓ માટે જ તમારે અહીંયા આવવાનું છે? આભાર માનો આમ આદમી પાર્ટીની ટીમનો। આ સંજયભાઈ અમારા પેલા દિવસ જીએફએલ થયું સાહેબ, ચાર દંડા ખાધા। અમારા પ્રવીણભાઈ અમે 3 દિવસો ફોડા બંધ કરીને બહાર રહ્યા છે। પૂછો આ ભાજપ વાળાને કે તમે અમારા માટે ક્યારે લડવા માટે આવ્યા છો? એટલે આ વખતે જે તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આ ભાજપ વાળા આવે તો પૂછજો કે તમે અમારા સુખ દુઃખમાં ક્યારે ભાગીદાર રહ્યા છો। આ યુવરાજસિંહ મને અમને પૂછતા હતા કે આપણે સ્વાગત કરવું છે, તો મેં એક સ્વાગતની વાત કહી। આપણે આટલા બધા હજારો વ્યક્તિઓ બેઠા છે, એમાંથી હાલોલની ગુજરાતની બીજા નંબરની જીઆઈડીસી માં સુપરવાઇઝર હોય, મેનેજર હોય, એચઆર મેનેજર હોય, એવો કોઈ બી વ્યક્તિ હોય આવે યુવરાજસિંહ એમનું સ્વાગત કરવા માંગે છે। એક પણ નથી તો કેવું છે ભાજપ સરકારને, મોદી સાહેબને તમે 2 કરોડ રોજગારી આપો છો, તે ક્યાં આપો છો? અમારા કુટુંબમાં તો કોઈ બી સાહેબ મેનેજર નથી બનતા, સુપરવાઇઝર નથી બનતા, તો ક્યારે અમને રોજગારી આપશો? 85% સ્થાનિક રોજગારી હોય આપણા વિસ્તારની, પણ આપણા કોઈ વ્યક્તિને નોકરીમાં લેવામાં આવતા નથી। માત્ર લેવામાં આવે તો કોન્ટ્રાક્ટ પ્રથામાં લેવા। બોલો સાચું કહું છું ખોટું કહું છું? 11 મહિના નોકરી કરીને કાઢી મૂકે છે કે નથી કાઢી મૂકતા? કાઢી મૂકે છે કે નથી કાઢી મૂકતા? તો એમને આપણા વિસ્તારમાંથી કાઢી મૂકવાના કે નહીં કાઢી મૂકવાના? તો પણ એ ક્યારે બનશે? આ તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવે છે, તમને અમે આમ આદમી પાર્ટી વતીથી વચન આપીએ છીએ કે સાહેબ લાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીને એ ફોટો કોઈ બી મોટી કંપની હશે એને આપણે તોડી કાઢીશું।